તો સુરતના ડિંડોલીમાં મારામારીની ઘટના બનવા પામી છે, જ્યાં લાઇટ જવા બાબતે સોસાયટીના રહીશોને ઢોર માર મારવામાં આવ્યો। સોસાયટીના રહીશો અને પ્રમુખ વચ્ચે મારામારીની ઘટના સામે આવી। ડીજીવીસીએલની માંથી જવાબ મળ્યો હતો કે પ્રમુખને કહો ફોન કરે, અને રહીશ અને પ્રમુખ વચ્ચે લાઇટ જવા બાબતે તકરાર છે તે થઈ હતી। મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ઘટનામાં સંદીપ દેસાઈ નામનો વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થયો છે। ડિંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। 2 દિવસ વીત્યા હોવા છતાં કોઈ પણ સામે અટકાયતી પગલાં લેવામાં નથી આવ્યા। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે। શૈલેષ, સુરતના ડિંડોલીમાં મારામારીની ઘટના બની છે, શું મામલો? સુરતના ડિંડોલી વિસ્તારની આ ઘટના સામે આવી કે આમ તો ડીજીવીસીએલના પાપે સોસાયટીના રહીશો અને પ્રમુખ વચ્ચે ઉગ્ર માથાકૂટ થઈ હતી। તેની સાથે સાથે બંને જૂથો વચ્ચે મારામારી પણ થઈ હતી। જે રીતે અવારનવાર આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાય છે તેને લઈને રહીશો ભારે અકળાયા હતા અને તેમણે સોસાયટીના પ્રમુખને વાત કરી હતી કે તમે ડીજીવીસીએલ કચેરીમાં ફોન કરી સમગ્ર વિગત જાણી લો। આ મુદ્દે ત્યારબાદ સોસાયટીના રહીશો અને પ્રમુખ વચ્ચે મારામારી થઈ હતી। સમગ્ર ઘટના હાલ સીસીટીવીમાં કેદ થઈ છે। સંદીપ દેસાઈ નામની વ્યક્તિને ઈજા થઈ છે અને હાલ સમગ્ર મામલે ડિંડોલી પોલીસે તપાસ શરૂ કરી છે। જી બિલકુલ શૈલેષ, જાણકારી બદલ આભાર।